હેલો એવરીબડી, આપણે યુનિટ 1 માં બેન્કિંગ કોરસ્પોન્ડન્સ ચલાવીએ છીએ, ડિસ્કસ કરીએ છીએ. અત્યાર સુધીમાં આપણે અલગ અલગ ટાઈપના 10 ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ કર્યા છે, 10 લેટર્સ આપણે ડિસ્કસ કર્યા છે. આજે આપણે 11th લેટરથી આગળ વાત કરીએ, રાઈટ? અચ્છા, આપણને ખબર છે બેંક છે આપણને ચેક ફેસિલિટી આપે છે. મતલબ કે અગર મને કેશ પેમેન્ટ ન કરવું હોય તો હું ચેક ફેસિલિટીનો યુઝ કરી શકું. તમે બધા લોકોએ ચેકનો યુઝ કર્યો હશે, રાઈટ? જે પાર્ટીને મારે જેટલી રકમનો ચેક લખવાનો હોય એ પાર્ટીના નામનો હું ચેક ડ્રો કરું. ટુ ડ્રો અ ચેક મતલબ ચેક લખવું. ત્યાં રાઇટ એ ચેક એવો શબ્દ વપરાતો નથી. આપણે જનરલી રાઇટ એટલે લખવું એવું માનીએ છીએ, પણ ચેકની બાબતમાં રાઇટ એ ચેક નહીં, પણ ટુ ડ્રો, DRAW, ડ્રો અ ચેક. અચ્છા, હવે આપણે ચેક લખતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખતા હોઈએ કે ભાઈ ઓકે, મારે 50,000 રૂપિયાનો તમને ચેક લખીને આપવાનો હોય તો મારા અકાઉન્ટની અંદર કમસે કમ 50,000 રૂપિયા હોવા જોઈએ. there should be at least 50,000 in my account. ઓકે, તો હું એ ચેક લખી શકું. અને તમને ખબર છે કે ભાઈ મારા અકાઉન્ટમાં 30,000 જ હોય અને હું તમને 50,000 નો ચેક લખીને આપું તો શું થાય? શું થાય? ચેક બાઉન્સ થાય, ચેક ડિસઓનર થાય, ચેક પાછો ફરે, રાઈટ? આવા બધા શબ્દો આપણે સાંભળ્યા છે, આવું થતું હોય. અચ્છા, પણ ઘણી વખત એવું બને કે મારા અકાઉન્ટમાં તો 80,000 છે. કેટલા રૂપિયા છે? 80,000. અને હું તમને 50,000 નો ચેક લખીને આપું છું. સો ઓબ્વિયસલી એ ચેક પાછો ન જ ફરવો જોઈએ ને, ચેક ડિસઓનર ન થવો જોઈએ, ચેક બાઉન્સ ન થવો જોઈએ, કારણ કે હું જેટલી રકમનો ચેક લખીને આપું છું એના કરતા વધારે રકમ તો મારા અકાઉન્ટમાં છે. પણ છતાંય ઘણીવાર એવું બને કે મારા અકાઉન્ટમાં ઇનફ બેલેન્સ હોવા છતાં, પૂરતી રકમ હોવા છતાં, ઇનફ અમાઉન્ટ હોવા છતાં બેંકની કંઈક ભૂલ થઈ જાય અને એ મારો ચેક છે શું કરે? ડિસઓનર કરે, બાઉન્સ કરે, પાછો મોકલે. અને તમને ખબર છે કે માર્કેટમાં ચેક પાછો ફરે ને તો બહુ ગંભીર બાબત કહેવાય. પ્રેસ્ટીજ ઇસ્યુ બની જાય. માર્કેટમાં વાતો થવા માંડે કે અરે આ પાર્ટીનો તો ચેક પાછો ફર્યો. લોકો તમારી સાથે બિઝનેસ કરતા વિચાર કરે, રાઈટ? આપણી પ્રતિષ્ઠાને, આપણા સ્ટેટસને, આપણા રેપ્યુટેશનને બહુ મોટી ઠેસ પહોંચે. અને તમને ખબર પણ છે કે ચેક પાછો ફરે એટલે કાયદેસર જેલની સજા કરવા સુધીની જોગવાઈ છે કાયદામાં. મેં તમને ચેક આપ્યો હોય અને પૂરતી બેલેન્સ ન હોય અને ચેક પાછો ફરે અને તમે જો કેસ કરો મારા ઉપર તો લિટરલી આઈ હેવ ટુ ગો ટુ જેલ. ત્યાં સુધીની જોગવાઈ છે. તો તમે સમજી શકો છો કે આ વસ્તુની ગંભીરતા કેટલી છે. અચ્છા, તો હવે એવું બન્યું છે કે એક પાર્ટીએ એના એકાઉન્ટમાં પૂરતી બેલેન્સ હતી છતાંય એને ચેક લખ્યો એ પાછો ફર્યો. તો હવે એ પાર્ટી જે છે એ બેંક મેનેજરને કમ્પ્લેન કરે છે કે ભાઈ મારા અકાઉન્ટમાં પૂરતી બેલેન્સ હતી છતાં તમે મારો ચેક કેમ બાઉન્સ કર્યો, કેમ રિટર્ન કર્યો, કેમ ડિસઓનર કર્યો? મને આનો ખુલાસો આપો. ઓકે, તો આપણે જોઈએ એ લેટર. એકદમ ઇઝી છે, બહુ જ સિમ્પલ લેંગ્વેજમાં આપણે એને સમજીએ અને તરત યાદ પણ રહી જાય એવો છે. જસ્ટ પે અટેન્શન ટુ યોર સ્ક્રીન. સ્ક્રીન ઉપર ધ્યાન આપો બધા જ લોકો. જુઓ, તમારી સામે એક લેટર છે, 11th letter. Till now we have completed 10 letters. Okay, so we are moving from 11th. Asking the banker, banker ને આપણે પ્રશ્ન પૂછીએ છીએ, why the check has been dishonored? ચેકને શું કામ ડિસઓનર કરવામાં આવ્યો છે? In spite of sufficient balance. In spite of એટલે તેમ છતાં, sufficient એટલે પૂરતું, અને બેલેન્સ એટલે આપણી ખાતામાં જે જમા રકમ હોય આપણે બેલેન્સ કહીએ છીએ. તો જો આખું આપણે સમજીએ. બેન્કરને આપણે પૂછતો લેટર લખીએ છીએ કે ભાઈ મારા ખાતામાં પૂરતી બેલેન્સ હોવા છતાં મારો ચેક જે મેં લખીને આપ્યો તો એ શું કામ ડિસઓનર થયો છે, રાઈટ? જો માન એન્ટરપ્રાઇઝ છે, કાળુબા રોડ ભાવનગર થી લખે છે સપ્ટેમ્બર 24. કોને લખે છે? બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરને લખે છે. ડેરી રોડ ભાવનગર પર આવેલી છે. રિસ્પેક્ટેડ સર,
સંબોધન કર્યું, કોમા કરવાનું ભૂલવાનું નહીં, તમને ખબર છે, રાઈટ? રેફરન્સ, કયો ચેક પાછો ફર્યો છે? મેં 2-3 ચેક લખીને આપ્યા હોય, બાકીના બધા ચેક ઓકે પાસ થઈ ગયા હોય, પણ આ XYZ ચેક છે એ ડિસઓનર થયો છે, તો મારી ચેક નંબરને મારે રેફરન્સ આપવો પડે. તો રેફરન્સમાં મેં લખ્યું ચેક નંબર સો એન્ડ સો ડિસઓનર્ડ. ચલો, ટીલ નાઉ ઇઝ ઇટ ક્લિયર? સમજાઈ ગયું બધાને? એ સુધી તો ક્લિયર છે તમને, રાઈટ? અચ્છા, હવે પહેલી બે લાઈનમાં શું કહે છે જુઓ. I am very shocked to see, મને એ જોઈને બહુ આઘાત લાગ્યો છે. શોક્ડ, આંચકો લાગ્યો છે, આઘાત લાગ્યો છે. મને એ જોઈને બહુ આઘાત લાગ્યો છે ધેટ કે માય અબોવ નોટેડ ચેક, મારો ઉપર નોંધેલો ચેક, ઉપર નોંધેલો એટલે કયો? અહીંયા જુઓ, તમને દેખાય ને રેફરન્સમાં લખેલો આ નંબરનો ચેક ફોર ₹35,000, જે કેટલા રૂપિયા માટેનો હતો? 35,000, ઇન ફેવર ઓફ મિસ્ટર KJ વ્યાસ. અહીંયાથી આપણે જરાક કરેક્શન કરશું, VYAS આવશે, ઓકે? VAYAS ને પણ વ્યાસ. has been dishonored with remark no balance. જો શું કીધું આખું સમજીએ આપણે. મને એ જોઈને બહુ આઘાત લાગ્યો છે કે મારો ઉપર નોંધેલો ચેક જે 35,000 રૂપિયાનો હતો, કોની ફેવરમાં લખેલો હતો? મિસ્ટર KJ વ્યાસની ફેવરમાં, જે ડિસઓનર થયો છે. અને એમાં કયા રિમાર્ક સાથે? નો બેલેન્સ સાથે. બેંક જ્યારે ચેક બાઉન્સ કરે ને ત્યારે એની સાથે એક રીઝન બી જોડે કે ભાઈ કયા કારણસર તમારો ચેક બાઉન્સ થાય છે, ડિસઓનર થાય છે, પાછો ફરે છે. ઘણીવાર સિગ્નેચર મેચ ન થતી હોય, ઘણીવાર ચેક ચાક થઈ હોય, ઘણી વખત આંકડામાં લખેલી રકમ અને શબ્દમાં લખેલી રકમ મેચ ન થતી હોય, ઘણીવાર એકાઉન્ટ નંબર ખોટો લખ્યો હોય, રાઈટ? કંઈક ને કંઈક આવા ટેકનિકલ ફોલ્ટ્સ હોય તો બેંક આપણને એ બી જણાવે કે કયા કારણસર ચેક ડિસઓનર થયો છે. તો જો કે છે કે મેં જે ઉપર નોંધેલો ચેક 35,000 રૂપિયાનો KJ વ્યાસની ફેવરમાં લખી આપેલો ચેક હતો, એ નો બેલેન્સની રિમાર્ક સાથે જોઈને મને બહુ આઘાત લાગ્યો છે. When the same dishonored check was handed over to me by Mr. KJ Vyas, જ્યારે આ જ ચેક જે મેં લખી આપ્યો હતો એ જ ચેક મને KJ વ્યાસે પાછો આપ્યો, હેન્ડ ઓવર કર્યો કે લ્યો રાખો તમારો ચેક, ખાતામાં બેલેન્સ તો છે નહીં, લખી દો છો ચેક, શરમ આવવી જોઈએ તમને. આવું કહીને મને એને ચેક પાછો આપ્યો. થાય ને આવું? તો બીજું ઘણું કીધું હોય, આપણે જાહેરમાં ન બોલાય, પણ તમે સમજી શકો છો કે KJ વ્યાસે કેવું કેવું કીધું હશે બિચારાને. I just check up my passbook, તો ત્યારે મેં તરત જ મારી પાસબુક ચેક કરી. Surprisingly enough, I found a handsome balance of ₹85,000 in the same account. અને નવાઈ વચ્ચે એ જ એકાઉન્ટમાં, જે એકાઉન્ટમાંથી મેં ચેક લખી આપ્યો હતો, એ જ એકાઉન્ટમાં હેન્ડસમ અમાઉન્ટ 85,000 છે. પાસબુક છે એ અપડેટ કરો એટલે તમને ખબર છે એમાં લાસ્ટ એન્ટ્રી બી આવે કે તમારી ટોટલ અત્યારે બેલેન્સ કેટલી છે, છેલ્લી લાસ્ટ બેલેન્સ. Now can you understand what happened? મહાન એન્ટરપ્રાઇઝના એકાઉન્ટમાં 85,000 છે, 35,000 ના ખાલી ચેક લખી આપ્યો તો આરામથી એ ચેક પાસ થવો જોઈએ, છતાં બી નો બેલેન્સની રિમાર્ક આવી. તો એ કહે છે કે જેવો મને KJ વ્યાસે ચેક હેન્ડ ઓવર કર્યો કે તરત જ મેં મારી પાસબુક ચેક કરી અને એમાં નવાઈ વચ્ચે મને એમાં 85,000 જેવી મોટી બેલેન્સ છે એ જ એકાઉન્ટમાં જોવા મળી. હેન્ડસમ અમાઉન્ટ, હેન્ડસમ સેલેરી, હેન્ડસમ પ્રોફિટ, હેન્ડસમ બિઝનેસ. ઓકે, ઇકોનોમિક્સમાં હવે હેન્ડસમ વર્ડ યુઝ થાય છે. એવું નથી કે હેન્ડસમ શબ્દ ખાલી સલમાન ખાન માટે જ વપરાય. ઓકે, હેન્ડસમ ખાલી બોયઝ માટે જ વપરાય એવું નથી, રાઈટ? અહીંયા હેન્ડસમ નો મતલબ કેવો થાય? બહુ સારી એવી, ભારે. ઓકે, તો પહેલામાં એણે કીધું કે આટલી રકમનો આ પાર્ટીને લખેલો ઉપર નોંધેલો ચેક છે નો બેલેન્સ સાથે મળ્યો તો મને બહુ આઘાત લાગ્યો. પછી કીધું કે મેં ચેક કર્યું મારું એકાઉન્ટ, 85,000 જેટલી એમાં બેલેન્સ છે સારી એવી.
આગળ વાત કરીએ આપણે, કમ્પ્લેન આગળ વાત કરીએ છીએ. This kind of practice is not fair. Fair એટલે વ્યાજબી. આ પ્રકારનું કામ વ્યાજબી છે નહીં, બરાબર ન કહેવાય. It has damaged my reputation. આનાથી આણે મારી રેપ્યુટેશન ડેમેજ કરી છે, મારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી છે. Would you please examine the matter carefully and explain why it so happened? મહેરબાની કરીને તમે આખી આ બાબતને કાળજીપૂર્વક ચકાસશો, તપાસ કરશો અને મને સમજાવશો કે આવું શું કામ બન્યું. Since it is the matter of market value and trustworthiness. Since કારણ કે, જેમ કે, કારણ કે આ તો માર્કેટ પ્રતિષ્ઠાનો સવાલ છે, માર્કેટમાં વિશ્વસનીયતાનો સવાલ છે. માર્કેટમાં ખબર પડે કે ભાઈ માન એન્ટરપ્રાઇઝે લખેલો ચેક છે પાછો ફર્યો, તો કોઈની સાથે બિઝનેસ ન કરે, કોઈને ક્યારેય ક્રેડિટ ઉપર કોઈ માલ ન આપે, રાઈટ. હજી આગળ વાત કરે છે. I hope you will pay personal attention to this matter and let me know the reason. જો હું આશા રાખું છું કે તમે આ બાબત ઉપર વ્યક્તિગત ધ્યાન આપશો અને મને જણાવશો કારણ. Why such a mess took place. મેસ એટલે છબડો, ગોટાળો, કે આવો ગોટાળો શું કામ થયો. I also hope that such a blunder as this should never be repeated in any circumstances in the coming days. હું એવી પણ આશા રાખું છું કે આવો છબડો, અત્યારે જે તમે કર્યો છબડો, બ્લન્ડર મતલબ છબડો, એ ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં, એની સર્કમસ્ટન્સીસ, કોઈ પણ સંજોગોમાં આવનારા દિવસોમાં થવો જોઈએ નહીં. અધરવાઇઝ, નહીતર, જો ધમકી પણ આપી દે છે બેંકને, અધરવાઇઝ I will close all my accounts with your bank. અધરવાઇઝ હું તમારી બેંકમાં મારા જેટલા એકાઉન્ટ છે ને બધા બંધ કરાવી દઈશ. જો ચોખ્ખી બેંક મેનેજરને એને ધમકી આપી દીધી કે હવે પછી આ બાબતમાં કાળજી રાખજો અને જોજો કે આવા કોઈ પણ સંજોગોમાં આવો છબડો ન થાય, નહીતર હું આ બેંકમાં મારા જેટલા એકાઉન્ટ છે ને બધા બંધ કરાવી દઈશ. અને બેંકમાંથી કોઈ એકાઉન્ટ બંધ કરાવે મોટો વેપારી, એ બેંક માટે બહુ બહુ નુકસાનકારક બાબત કહેવાય, સમજી લેજો. એટલે બેંક મેનેજર છે તો તરત જ આના પર એટેન્શન આપવું પડે એને, રાઈટ. તો જો પછી થેન્ક્સ અ લોટ એવું કીધું અને પછી એને ખાસ કીધું અવર એકાઉન્ટ નંબર સો એન્ડ સો. પીએસ આપણે ફર્સ્ટ સેમમાં શીખ્યા છે, પીએસ પોસ્ટ સ્ક્રિપ્ટ. આનો મતલબ શું થાય? પોસ્ટ સ્ક્રિપ્ટ. એને તાજી એક યાદી આપી કે ભાઈ અમારો એકાઉન્ટ નંબર આ છે. યોર્સ ફેથફુલી, આપનો વિશ્વાસુ, ફોર માન એન્ટરપ્રાઇઝ, માન એન્ટરપ્રાઇઝ વતી જે ચુડાસમા. જે ચુડાસમા કોણ છે? પાર્ટનર છે, રાઈટ. જે ચુડાસમા ડાર્ક અક્ષર દેખાય છે ત્યાં એને સિગ્નેચર કરી હોય. સિગ્નેચર જે લેજિબલ ન હોય, વાંચી શકાય એવી ન હોય, તો શું કર્યું એને? એ બ્રેકેટમાં નામ લખ્યું જે ચુડાસમા, પાર્ટનર. બરાબર. ઓકે, તો આપણે આજના લેક્ચરમાં પહેલો એક એવો લેટર જોયો, 11 નંબરનો લેટર, કે જેમાં બેન્કરને એને પ્રશ્ન પૂછ્યો માન એન્ટરપ્રાઇઝ વાળા જે ચુડાસમા કે સાહેબ મારા એકાઉન્ટમાં પૂરતી બેલેન્સ છે છતાંય તમે કેમ ચેક પાછો મોકલ્યો? આ મારી પ્રતિષ્ઠાનો સવાલ છે, મને ખુલાસો આપો. અને હવે જોજો કે આવું ફરીવાર ન થાય, નહીં તો તમારી બેંકમાં બધા એકાઉન્ટ બંધ કરાવી દઈશ. ક્લિયર? ઓકે, તો નાવ યુ કેન ઇમેજિન કે આવાની પછીની સિચ્યુએશન શું થાય. તમે વિચારી શકો છો કે હવાની પછીનો સ્ટેપ શું હોય. યસ, યુ આર રાઈટ. હવે બેંક ઓફ ઇન્ડિયાનો મેનેજર છે ને, એ માન એન્ટરપ્રાઇઝને જવાબ આપશે, ખુલાસો આપશે. સોરી કહેશે, અમારા કેશિયરની ભૂલ થઈ ગઈ, એનાથી આમ તેમ ટેન્શનમાં હતો, હવે આવું ફરીવાર નહીં થાય. બરાબર, આવું એક ખુલાસો આપતો લેટર લખશે, સોરી કહેતો લેટર લખશે. બરાબર. આ 11th નંબરનો લેટર છે ને, એ આઈએમપી છે, એ પૂછાવાની વધારે શક્યતા છે. હવેનો લેટર આપણે કરીએ છીએ, પણ વધારે ઇમ્પોર્ટન્ટ આપણે અત્યારે જે ડિસ્કસ કર્યો એ છે, આસ્કિંગ ધ બેન્કર વાય ધ ચેક વોઝ ડિસઓનર્ડ. ઓકે, ચલો આપણે 12th બી કરી લઈએ, પછી અગર કોઈને કઈ ડાઉટ્સ હોય તો વી વિલ ડિસ્કસ. ચલો, બેન્કર્સ લેટર explaining why the check was dishonored and apologizing for the same. Apologizing, માફી માંગતો.
એ જ બાબત માટે માફી માંગતો લેટર. બેંક છે ને એ લેટર લખે છે, સમજાવે છે, ખુલાસો કરતો કે ભાઈ ચેક શું કામ ડિસઓનર થયો હતો અને એની માટે માફી પણ માંગે છે, રાઈટ. જુઓ, બેંક ઓફ ઇન્ડિયા લખે છે એટલે હેડિંગમાં આવશે બેંક ઓફ ઇન્ડિયા, ડેરી રોડ, ભાવનગર, સપ્ટેમ્બર 26 લખે છે. માન એન્ટરપ્રાઇઝને લખે છે, રિસ્પેક્ટેડ સર, રેફરન્સમાં એને લખ્યું તમારો ફલાણી તારીખનો લેટર, જે પેલા ફરિયાદ કરતો લેટર લખ્યો હતો ને એ તારીખનો લેટર. હવે જુઓ કેવી રીતે શરૂઆત કરે છે બેંક. પહેલા તો એ દિલગીરી વ્યક્ત કરશે, માફી માંગશે. We are sorry to have dishonored your check number so and so, account number so and so, in spite of sufficient balance. જો પહેલા જ વાક્યમાં એને ફ્રેન્કલી એને શું કીધું, માફી માંગી લીધી. એને કીધું કે ભાઈ તમારો ફલાણા નંબરનો ચેક, ફલાણા એકાઉન્ટ નંબરનો ચેક પૂરતી બેલેન્સ હોવા છતાં ડિસઓનર કરવા બદલ અમે અત્યંત દિલગીર છીએ, આવું કહી દીધું એને. પહેલા જ વાક્યમાં માફી માંગી. On receiving your letter, તમારો પત્ર મળતા જ we immediately ask the staff members to explain it. તમારો પત્ર મળતા જ, જે ફરિયાદ કરી તમે એ પત્ર મળતા જ અમે તાત્કાલિક અમારા સ્ટાફ મેમ્બર્સને આનો ખુલાસો કરવા માટે કીધું કે આ બધું શું છે, આવી કમ્પ્લેન્ટ કેમ આવી છે. Our inquiry revealed, reveal એટલે કોઈ ખાનગી વાતો એ ખુલ્લી પાડવી, છતું કરવું, આપણે જે કહીએ ને ખુલાસો કરવો. તો અમારી જે તપાસ કરવામાં આવી એમાં જાણવા મળ્યું, ખુલાસો થયો, ધ ફેક્ટ, હકીકતનો. કઈ ફેક્ટ? that it was not done intentionally. intentionally મતલબ ઈરાદાપૂર્વક, કે આ વસ્તુ છે એ ઈરાદાપૂર્વક કરવામાં આવી નહોતી, જાણી જોઈને કરવામાં આવી નહોતી. Our clerk made a mistake while verifying the balance. બેલેન્સ ચેક કરતી વખતે અમારા ક્લર્કે આ ભૂલ કરી હતી. એકચ્યુઅલી હવે તો મેં તમને સમજાવ્યું કે કોર બેન્કિંગ છે, બરાબર. મારા ખાતામાં 30,000 જ હોય, હું તમને 30,000 ને 10 રૂપિયાનો બી ચેક લખીને આપું ને તો ટ્રાન્ઝેક્શન જ ન થાય, ચેક ઓટોમેટિકલી પાસ જ ન થાય, કારણ કે બધું જ કમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે, સોફ્ટવેર જ બધું કામ કરતું હોય, બરાબર. એટલે હવે આવી બધી ભૂલો થવાના કોઈ ચાન્સીસ રહેતા નથી. તો એ કહે છે કે અમારા ક્લાર્ક છે એને બેલેન્સ ચેક કરતી વખતે ભૂલ કરી હતી. We have already instructed him to be punctual, otherwise he will face departmental actions. અમે એને ઓલરેડી સૂચના આપી દીધી છે હવેથી કાળજીપૂર્વક રહેવાની, અધરવાઇઝ એને ડિપાર્ટમેન્ટલ એક્શન્સ પણ સહન કરવા પડશે, જેમ કે એના પગારમાં કાપ મુકાઈ જાય, પ્રમોશન અટકી જાય, ડિસમિસ કરવામાં આવે, સસ્પેન્ડ કરવામાં આવે, બધા ડિપાર્ટમેન્ટલ એક્શન્સ હોય. એક બે વાર એને વોર્નિંગ આપવામાં આવે પણ પછી જો એનામાં કઈ ફેરફાર ન થાય, આવી ભૂલો કર્યા જ કરે તો પછી એના પર એક્શન બી લેવામાં આવે. તો એ કહે છે કે અમે એને સૂચના આપી દીધી છે. અહીંયા એ પણ એને જણાવી દીધું. He has apologized for the same. અને એણે પણ આ જ બાબત માટે માફી પણ માંગી લીધી છે કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં થાય. He will be more punctual onwards. એ હવેથી આગળ ઉપર, onwards એટલે આગળ ઉપર, એ વધારે સાવચેત રહેશે, punctual રહેશે. We can understand that this kind of carelessness on our side, on our side એવું કરી નાખજો, અમારી બાજુથી આ પ્રકારની જે બેદરકારી છે એને તમારી ક્રેડિટને નુકસાન પહોંચાડ્યું છે એવું અમે સમજી શકીએ છીએ. જો ફ્રેન્કલી એ લોકો બિચારા સ્વીકારે પણ છે કે હા સાહેબ અમારી રીતે તમારી પ્રેસ્ટીજને નુકસાન પહોંચ્યું છે એવું અમે સમજીએ છીએ. We are again sorry for the same. જો ફરીથી માફી માંગે છે કે સાહેબ અમે આ બાબત માટે ફરીથી દિલગીર છીએ. And assure you, અને તમને ખાતરી આપીએ છીએ, શેની ખાતરી આપીએ છીએ? Of the best possible services forever. હંમેશ માટે તમને બેસ્ટ સર્વિસ આપવાની અમે તમને ખાતરી આપીએ, જેટલી શક્ય છે એટલી બેસ્ટ સર્વિસ આપવાની અમે તમને ખાતરી આપીએ છીએ. પ્લીઝ આસ્ક મિસ્ટર કેજે વ્યાસ. મહેરબાની કરીને મિસ્ટર કેજે વ્યાસને કહો. શું કહેવાનું કે છે? ટુ રીપ્રોડ્યુસ ધ ચેક ટુમોરો. રીપ્રોડ્યુસ ફરીથી રજૂ કરવો. રીપ્રોડ્યુસ મતલબ ફરીથી રજૂ કરવો. મિસ્ટર કેજે વ્યાસને મહેરબાની કરીને કહો કે આવતીકાલે આ ચેક છે ફરીથી લઈને આવે, ફરીથી રજૂ કરે.
It will be cleared and paid up on the spot without further delay. અમે એને વેઇટ પણ નહીં કરાવીએ, રાહ પણ નહીં જોડાવીએ, લાઈનમાં પણ નહીં ઊભા રાખીએ અને ઓન ધ સ્પોટ અમે એનું પેમેન્ટ કરી આપશું. We hope you are now quite satisfied with us. અમે આશા રાખીએ છીએ કે તમે હવે અમારાથી પૂરતા સંતોષ પામ્યા હશો. પ્લીઝ કોઓપરેટ વિથ અસ. મહેરબાની કરી અમને સહકાર આપો. થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ આભાર. આટલું કહીને હવે મેનેજર છે લેટર પૂરો કરે છે અને કહે છે કે યોર્સ ફેથફુલી, આપનો વિશ્વાસુ ફોર બેંક ઓફ ઇન્ડિયા વતી MM પટેલ. MM પટેલ છે મેનેજર, જેને સાઇન કરી, સાઇન વંચાવી ન હોય તેણે કાઉન્સમાં લખ્યું MM પટેલ અને પછી એને એનો હોદ્દો લખ્યો કે મેનેજર. રાઈટ. તો જુઓ, આજના દિવસમાં આપણે આ લેક્ચરમાં આપણે બે લેટર છે ખાસ ડિસ્કસ કર્યા. એક લેટરમાં એવું કીધું કે ભાઈ વાય ધ ચેક હેઝ બીન ડિસઓનર્ડ ઇન સ્પાઇટ ઓફ સફિશિયન્ટ બેલેન્સ. મારા અકાઉન્ટમાં પૂરતી બેલેન્સ હોવા છતાં તમે શા માટે ચેક ડિસઓનર કર્યો? અને એની સામે એના જવાબમાં બેન્કરે પોતાની ભૂલ સ્વીકારતો અને એ બદલ માફી માંગતો લેટર લખ્યો સામેની પાર્ટીને કે ભાઈ અમારા ક્લાર્કની ભૂલ હતી. બરાબર, અમે એને વોર્નિંગ આપી દીધી છે, તમે પ્લીઝ પાર્ટીને કહો કે આવતીકાલે ફરીથી ચેક લઈને આવે. અમે એને જરા પણ વિલંબ કર્યા વગર, વેઇટ કરાવ્યા વગર અમે એને ચેક છે ક્લિયર કરી આપશું. રાઈટ. ઓકે. તો બંને લેટર્સ છે તમારા માઇન્ડમાં એકદમ ક્લિયર હશે હું માનું છું. Still, if you any doubts or queries, you can ask. Okay, feel free to ask if you have any doubts or queries. Okay. Next lecture માં આપણે આગળના letters થી વધશું આગળ. Now remains hardly 2 or 3 letters and that we will complete in the next lecture. Okay. Till then, bye. See you all.